નકર બધા ભૂવાની બધી દુકાનો સટલ પડી જશે. પણ જે છે સત્ય કહીશ, તમારી ઘરની ચોકી કરવા માટે તમારી પેઢીની માતાને બેહાડો ને. પારકા ભૂવાની લાઈન માતા બેહાડવાની, પારકા ભૂવાના ઘરનો ગર્ભ દીવો કરવાનો, પારકા ભૂવાને પૂર્વજને પૂજવાના ઘરમાં પૂજાય ના પૂજાય? ગોડા તમારી કુળદેવી તમારી પેઢીઓની માતા યાત્રા થાય રિહાય તરત કે આ દીકરાએ ઘરમાં લાઈન લીંબુ વાર્યું ને તો લીંબુમાં એક શક્તિ હોય છે, તમને ના ખબર હોય તો કહું. લીંબુમાં છે ને એ શક્તિ એવી હોય કે લીંબુ આમ કરીને વારે ને એટલે ગમે તેવી દેવી શક્તિનું નામ દે ને એટલે શક્તિ અંદર લીંબુમાં આવે એવું પહેલા હોંભરતા. તેવી રીતે તમારી કુળદેવીના નામથી કે ભૂવો ઘરમાં આવે તો કે ઘરનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, બહારનું, તળિયાનું જે તે નડતરવાળું હોય બધું આવી જાય. એટલે ઘરની, તળિયાની, પેઢીની બધી માતાના અંદર લીંબુ જવાનું થાય ને એટલે એવી કાઈ થાય, એવી કાઈ થાય. આ ખાલી ભૂવો જવા દે, ભૂવાને ના છોડું, તને ના છોડું. તળિયાના દેવ નડતા નહીં, પણ આવી ચોક્યો આ કોઈ વીઆઈપી બહુ નડે છે? અમેરિકામાં નડે કોઈને બહુ તળિયાના દેવ? નહીં નડતા ને તો તમને ચમ નડે છે બધું? તો છંછેડ્યા, હાથે કરીને છંછેડ્યા. પેલા નતા નડતા કોઈ, પણ હાથે કરીને છે ને તળિયાનું, વાટનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું કરીને વારણ કર્યું ને એટલે બધી શક્તિઓ કાઈ થઈ કે અમારી જગ્યા અને અમારી જગ્યામાંથી વારણ કરીને તું અમને ચાર રસ્તે મોકલેશ. સોની મોની રે, આ ભુવાન જવા દે. અને જો 3 મહિનામાં તને કોઈ ભુવાના લાઈનમાં ના લગાડું ને તો મારું નામ માતા નહીં. અને એ માતા એવું રચાવે કે તમને રખડતા ભટકતા કરી નાખે. તમને એવા તમે જેવા હોય ને, જીવો ગુનો કર્યો હોય ને એવા ભુવા જો લઈ જાય તમને. અને એ ભુવાના મગજમાં વસી અને એવું કે ભાઈ આ મહાકાળી છે ને માતા, એ મહાકાળી તમારી ઘરમાં નહીં. અને મહાકાળી માતાને તમે પાવાગઢથી લાવો અને ઘેર મહાકાળી હોય જ, પણ ભુવા એવા જો લઈ જાય કે મહાકાળી નહીં તો પાવાગઢથી લાવો. તો આજના બાપડા માણસો પાવાગઢ દીવો લેવા જાય. એટલે પણ પેલા ઘેર હતી એના ખોરના પાવાગઢ શું લેવા જાય? સાચું ખોટું? દીવો એક જ હોય, 25 દીવા ભેગા ના થાય. હું બહુચર છું ને તો મારો એક જ દીવો છે. બહુચરાજીનો દીવો એ ચાંદનો અલગ પડી ગયો. એટલે આજ મારી વસ્તી બહુચરાજી જઈને દીવો લાઈન મને બેહાડે તો હું બેહું એમ કહું પેલા તારા બાપ દાદાનો જે દીવો હતો ને એ પ્રગટાય, મારે કોઈ મતલબ નહીં મોટા મંદિરનો દીવો. પણ આવી કોઈ સમજણ પડતી અને બસ બધા ભુવાજી જે કરો એ ખરું, ભુવાજી જે કરો એ ખરું. એટલે આમાં આમાં ભુવાએ તો તમારી પેઢી છે ને દેવ દુઃખની ઓટ્યો એટલી બધું ગુજરું કરીને નાખ્યું છે ને કંઈકનું. તો કદાચ તમે અહીં આવો છો ને તો મારે ઉકેલવું હોય તો જોવું પડે કે આ ગુચરાનો છેડો કઈ બાજુ છે. આના ગુના ચોથી પકડું, આ છેડો ખેંચું તો પેલી બાજુ ગોઠ બંધાય, આ છેડો ખેંચું તો પેલી બાજુ ગોઠ બંધાય. તો હું માતાએ કન્ફ્યુઝ થઉં, મારે માથું ગંજરવું પડે. ખારું આનો કહું ચમનું હવે તળિયાનું બતાવીશ તો મોમાનું આવશે, મોમાનું બતાવીશ તો બહારનું, એમ કરી બધું ભેગું થઈ ગયું હોય. થઈ જાય ને પછી તો કેટલાય શું કે હું તો ખુખાર મેળડીએ જઈને આવ્યો, પણ એ માતાએ તે મારું દુઃખ ના પકડી શકી. એટલે સોની મોની તારા વેઠવાનું લખ્યું હતું ને એટલે મારા ભગવાને મને બતાવ્યું નહીં. હું તો અહીં જઈને આવ્યો, મારું દુઃખ ના મટ્યું. અલ્યા તારા વેઠવાનું લખ્યું હતું, તારા જે ગુના કર્યા હતા ને આ જે દેવદુખ ની વારણ કારણ બધું કરીને હોશિયાર બધા ભૂવા લાઈને બધી જાત જાતની વિધિઓ કરાવી ને એટલે તારી માતા છે ને એતરાજ થઈ જાય, રિહાઈ જાય. એટલે કદાચ તારી માતાઓએ એવું જ કીધું કે મારી વસ્તી છે ને આ એટલા બધા ગુના કરી દીધા છે ને કે મારા માતાના તે દીવા ઊંધા પાડી દીધા. કઈક પેઢીઓમાં જોયું છે આવું, કઈક પેઢીઓમાં જોયું છે આવું. દીવા ઊંધા પાડી દે, બંધ કરી દઉં, દીવા બત્તી નહીં કરવી. એટલે માતાઓ છે ને એમ કહી દે કે રવા દે, મારી વસ્તીનું ભલું ના કરતી. એટલે તમારી માતાની રજા ના હોય ને તો હું કશું નહીં કરી શકું. આ વાત મગજમાં ફિટ રાખજો દરેક. તમારી કુળદેવીની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. ભગવાનની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું. કદાચ 1000 વખત પૂછશો ને તો મારા મોઢામાંથી જવાબ નહીં નીકળે.
તો તમારે એવું નહીં માનવાનું કે મને દેખાતું નહીં. અરે આકાશ પાતાળ પૃથ્વીનું બધું હું જોઉં માતા. પણ આ તો જેવું સમયના નિર્ધારિત કર્મોના નિર્ધારિત બધા હોય ને, અને મારો ભગવાન ને તમારી માતા જે મને બતાવે ને એ મારે કહેવાનું હોય છે. પણ તમારી માતાઓ તો ટોપલા ભરીને આવા ગુના બતાવી દીધા હોય તો હું કહું કે દીકરા આ વાત ચમની કહું તને કે તારા આવા આવી ગલતીઓ છે તો આવી ભૂવાપણીઓ કરી કે નહીં તમે? હા કે ના? હા, તો આવી ભૂવાપણી કરી હોય ને તો તમારી માની આગળ સંકલ્પ કરાય કે માં હવે કોઈ વારણ કારણ કરવું, હવે કોઈ ચોકીઓ મારવી, હવે કોઈ સ્મશાનની રખ્યા બખ્યા લાવી, હવે કોઈ દરગાહના પાણી છોટવા, હવે કોઈ દરગાહના પાણી પીવા, ગમે તે ભુવન માં કદાચ મજબૂરીમાં જઈશું ને તો પહેલા સમજીશું શું કહેવા માંગે છે, પછી માં ઘરમાં કદાચ કોઈ વ્યવહાર કરીશું, નકર અમે કરીશું તો તમારી માં છે ને તરત રાજી કે જા દીકરા સદબુદ્ધિ તો આવી. થાય કે નહીં? એટલે આવા ખીલા બીલા માર્યા હોય ને મૂળા જોડા તો બધું છોડ નાખજો કે મારી પણ ખીલા તો હરું આજથી 10 વર્ષ પહેલા માર્યા હતા અમે. ખીલા તો ઘરે નવું બનાવી દીધું, ખીલા તો મળશે ને અંદર છે, ચોથી કાઢીશું હવે બહાર. આવું થતું હોય ને તો હું માતા શું કહીશ કે એક શ્રીફળ લેજો, એક શ્રીફળ લઈ અને એમાં 4 ખીલા હોય ને 4 ખીલા એ ચારે બાજુ બોધી અને જે તે ચોકીવાળી માતા કોઈ ભુવાજીની હોય અને અમે કદાચ રક્ષણ કરવા માટે અમારા ઘેર ચોકી મારી હોય તો માં અમને માફ કરજે, માં આટલા સમયથી તને કદાચ અહીં ચોકીમાં રક્ષામાં મૂકી તારો ભૂવો નાહી ગયો અને અમે ગણગાર્યું નહીં, પણ માં આટલું શ્રીફળ લઈ અને 4 બાજુ ફેરવી અને માં 4 રસ્તે તને બીજું એક શ્રીફળ આલી અને તું તારી જગ્યાએ પાછી જતી રહે. અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. માં તારા નોમથી 5 કિલો ચકલાન ચણ નાખી દઈએ છે એટલે સન્માનપૂર્વક એ શક્તિ એના ઘેર જતી રહે. હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂંખાર મેળીમાંના પ્રવચનની વાત કરશું મિત્રો કે ખૂંખાર મેળીમાં આજના પ્રવચનના વિડીયોમાં શું કીધું મિત્રો કે કેવા મૂળા ગાદીએ જે મિત્રો તમે જાતા હોય મિત્રો પ્રવચન સાંભળવા માટે તો માતાએ કહ્યું છે કે તમારી કુળદેવી કઈ રીતે એતરાજ થાય, કેમ તમારી કુળદેવી કામ નથી કરતા મિત્રો. તો એ આજના વિડીયોમાં ખૂંખાર મેળીમાં શું કીધું મિત્રો કે જો તમને કોઈ ભુવાજીએ મૂળા બાંધવાનું કીધું હોય કે કોઈ પણ પ્રકારની એવી વિધિ કરવાનું કીધું હોય કે આ વિધિ કરો એટલે તમારું કામ 100% થઈ જાય મિત્રો, તો 100% કામ થવાની જે ભુવાજી છે મિત્રો તે તમને એવી વાત તો કરે છે કે 100% તમારું કામ થઈ જશે, પરંતુ તમારું કામ તો પણ કેમ નથી થતું મિત્રો? તમે જોશો કે બારેજા ધામમાં આવેલા માણસોના કામ અઠવાડિયામાં થઈ ગયા, 5 દી 15 દિવસમાં થઈ ગયા, પરંતુ તમે 1-2 વર્ષથી આવો છો છતાંય તમારું કામ કેમ નથી મિત્રો? તો આ દરેક વસ્તુ પાછળ એક કારણ છે મિત્રો. એ ખૂંખાર મેળીમાં કીધું છે મિત્રો. જેમનું કામ નથી થતું તો તેમના માટે ખૂંખાર મેળીમાં એવું કહે છે કે તમે ભક્તિ કરો છો છતાંય તમારું કામ નથી થતું, તમે 2 ટાઈમ દીવા કરો છો છતાંય તમારું કામ નથી થતું મિત્રો. તો એનું કારણ શું છે મિત્રો? કઈ રીતે કામ ન થાય? તો મિત્રો કામ ન થવાના કારણ ઘણા હોય કે તમે તમારી ભક્તિ હોય મિત્રો તો તેમાં તમે ક્યાંક કચાશ રાખી દેતા, અથવા તો તમે બહુ મનથી ભક્તિ કરતા હોય છતાંય તમારું કામ ન થતું હોય મિત્રો. તો એક જ ઉપાય છે મિત્રો કે તમે બારેજા ધામ જાઓ છો અને છતાંય તમારું કામ ન થયું હોય તો ખૂંખાર મેળીમાં એક પ્રાર્થના કરો એટલે તમારું કામ 100% થઈ જાય મિત્રો. તો એ કયું કામ છે મિત્રો કે જે કામ કરવાથી તમારું કામ 100% થઈ જાય? તો મિત્રો એ એક જ વસ્તુ છે કે તમે તમારો શ્રદ્ધાભાવ 100% આપો મિત્રો. એવું નહીં કે તમે માત્ર ને માત્ર વાતોથી જ તમે માડીને પ્રસન્ન કરી લો મિત્રો. એવું નહીં કે તમે માતાને એવું ખૂંખાર મેળીમાં કહે છે કે પટેલ મારું માઇક પકડે છે તો શું પટેલની ઉપર વધારે કૃપા હોય? એવું નહીં મિત્રો. જે લોકો ઘરે બેસીને વિડીયો જોઈએ એની ઉપર પણ માતાની એટલી જ કૃપા હોય છે. તમે સાંભળ્યું હશે કે એક ભાઈ છે કે તેને ઘરે બેસીને માતાનું સપનું આવ્યું. એવા તો ઘણા લોકો હોય છે મિત્રો કે ઘરે બેસીને જેમને માતાનું સપનું આવે ને તેમના કામ પણ થઈ જાય અને પછી તો બારેજા ધામ આવે ને પછી કહે કે મારું આ કામ થઈ ગયું, મારું આ કામ થઈ ગયું. તો મિત્રો એનું કારણ શું છે? તમારી સાથે કેમ એવું નથી થતું? તમે તો ઘણા ટાઈમ બારેજા ધામ પણ જઈ આવ્યા, તમને કેમ માતા પ્રસન્ન નથી થતા, સપના નથી થતા? તો મિત્રો એનું કારણ શું હોય? તો મિત્રો લાખો શ્રદ્ધાળુઓના દુઃખ ભાંગવા માટે ખૂંખાર મેળીમાં છે તે પ્રવચન આપે છે અને પ્રવચનમાં લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર થાય છે, પરંતુ મિત્રો અમુક દુઃખ એવા હોય મિત્રો કે જે કોઈ રીતે દૂર થતા ન હોય. તો તેમનું કારણ શું હોય મિત્રો એ પણ આજના વિડીયોમાં હું તમને જણાવીશ. તો મિત્રો જે ખૂંખાર મેળીમાં છે મિત્રો તેમને પહેલી જ વાત એ કરી છે કે તમારા બાપ દાદા છે તો તેમને જે શ્રીફળ માન્યું હોય મિત્રો, જે કોઈ પણ માતાને તે શ્રીફળ ચડાવતા હોય અને છાના મુના પૂજા કરતા હોય મિત્રો, જે કોઈ કુળમાં કોઈને કીધેલું ન હોય પરંતુ કોઈક પાસેથી એ માતા લઈ આવ્યા હોય,
અથવા તો કોઈક પાસેથી એવું શીખીને આવ્યા હોય કે સિકોતરની વિદ્યાથી એવું કંઈ પણ શીખીને આવ્યા હોય. પછી તે એના વિશે એને દીવા અગરબત્તી કરતા હોય અને પછી એને ધૂપ દવા કરતા હોય મિત્રો, પરંતુ તે કોઈને કીધું ના હોય અને પછી તે માતાને પૂજતા હોય ને પછી એની પાસે ઘણા બધા કામ કરાવ્યા હોય. પછી એક દિવસ એવો આવે કે એ માણસ જે બાપદાદા હોય મિત્રો, તે પૂર્વજો તે મરી જાય અને પછી જે તેની માતા હોય મિત્રો, તેની પાસે એમને કામ તો ઘણા કરાવ્યા હોય, ઘણાના દુઃખ મટાડ્યા હોય, એવું પણ હોય. એવું નહીં કે ખરાબ જ કામ, પરંતુ સારા કામ બહુ કર્યા હોય મિત્રો. તો એવી રીતે એ માતા હોય પછી તે એમ કહે કે હવે મને કેમ આ લોકો કંઈ ચડાવતા નથી, કેમ કે નિવેદ તો એના આખા પરિવાર વતી દાદા હતા એ જ ચડાવતા, પરંતુ એ દાદા હવે થઈ ગયા તો હવે તેને કોઈ નિવેદ ચડાવતું નથી મિત્રો. તો આ રીતે જે કુળદેવી છે મિત્રો, તે એતરાજ થઈ જાય. કુળદેવી તો એતરાજ થાય, પછી જે ખાતાની માતા હોય એ પણ એતરાજ થઈ જાય મિત્રો, અને પછી કુળદેવીને કોઈ પણ કામ કરવા ના દે મિત્રો. તો આ રીતે જે છે મિત્રો, ખૂંખાર મેળવીમાં એવું કહે છે કે તમારી કુળદેવીની દયા છે એટલે તમે અહીં બેઠા છો. તો એનું કારણ શું હોય કે કુળદેવી માતા હોય તે તમને કહે કે ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં જે તમે જતા હોય મિત્રો, પછી તમને કુળદેવીની દયા થાય તો જ તમે ત્યાં જઈ શકો. એવું ના હોય કે તમે આપમેળે ત્યાં પહોંચી જાઓ કે આપમેળે તમે ત્યાં તમારે હુકમ છે જાઓ, એવું નહીં. ખૂંખાર મેળવીમાં એવું કહે છે કે જે કોઈ પણ લોકો અહીં આવે છે તો તેમની જે માતા છે તે એવું ઈચ્છે છે કે તમે અહીં આવો, એટલા માટે તમે અહીં આવ્યા છો. પછી મિત્રો, ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં જવા માટે તમે કોઈ પણ પ્રકારની બાધા કે માનતા રાખેલી હોય મિત્રો, તો કઈ રીતે પૂરી થશે? ખૂંખાર મેળવીમાં એવું કીધેલું છે કે માનતા કેવી કરવી. તો માનતા કરવા માટે એક મહત્વની વાત એ છે મિત્રો કે તમે ખૂંખાર મેળવીમાં માનતા કરતા હોય તો તમારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. કઈ વસ્તુ મિત્રો? કે તમે બહાર જતા જાઓ એટલે તમારે જે ગાયને નિરણ કરવી, પછી કૂતરાને બિસ્કિટ સાથે દૂધ આપવું મિત્રો, પછી ચણ નાખવી ચકલાઓને મિત્રો. આ વસ્તુ કરવાથી મિત્રો તમારે જે કામ છે મિત્રો તે 100% થઈ જશે, એવું ખૂંખાર મેળવીમાં કહે છે. તો મિત્રો, બારેજા ધામને લગતા આવા વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, બીજી વસ્તુ એ કે ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં તમારે જવું હોય તો તમારે નાળિયેર, ચુંદડી, અગરબત્તી જે કંઈ પણ ચડાવો મિત્રો, પરંતુ તમે પૂરા ભાવથી ચડાવો. જેટલા ભાવથી તમે માન્યું હોય એ ભાવથી જ તમે નાળિયેર, ચુંદડી, અગરબત્તી ચડાવશો મિત્રો, તો તમારું કામ 100% થઈ જશે મિત્રો. ઘણા સાનિધ્યમાં ઘણા લોકો એવું કહે છે મિત્રો કે ખૂંખાર મેળવીમાં નાળિયેર, ચુંદડી, અગરબત્તી ચડાવવાને જાય ને પછી એવું વિચારે મિત્રો કે ચાલો આપણે નાળિયેર પેટે 20 રૂપિયા ચડાવી દઈએ. તો મિત્રો, એવું ના કરવું. જેટલા ભાવથી તમે નાળિયેર, ચુંદડી, અગરબત્તી માની હોય, નાળિયેર માન્યું હોય, ચુંદડી, અગરબત્તી જે કાંઈ પણ તમે માન્યું હોય તો એ વસ્તુ ચડાવવી. પછી એના બદલામાં તમે પૈસા ચડાવી દો કે આટલું હાલો 50 રૂપિયાના નાળિયેર તો આવી જાય મિત્રો, તો ચાલો એક નાળિયેર માન્યું છે, ચાલો માતાના સાનિધ્યમાં 50 રૂપિયા ચડાવી દઈએ. તો શું માતાને 50 રૂપિયાની જરૂર છે તમારી? 50 શું, એવા તો તમે 5000 ચડાવો તો પણ બેકાર, એવું ખૂંખાર મેળવીમાં કહે છે કે મારા સાનિધ્યમાં જે વસ્તુ માની હોય એ જ ચડાવવી. ભલે પછી મારે લાખ નાળિયેરનો ભઠ્ઠો કરવો પડે મિત્રો, એવું ખૂંખાર મેળવીમાં કહે છે કે ભલે લાખ નાળિયેરને મારે હોમી દેવા પડે, એવું ખૂંખાર મેળવીમાં કહે છે. તો મિત્રો, તમને જે કંઈ પણ સમજવા મળ્યું હોય, તમે નાળિયેર, ચુંદડી, અગરબત્તી જે કંઈ પણ ચડાવો છો એના વિશે તમને માહિતી આપી મિત્રો, એ માહિતી તમને વ્યાજબી લાગી હોય તો ખૂંખાર મેળવીમાંના વિડીયો આપણે મૂકતા જઈએ મિત્રો, તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મિત્રો, વાત એ કરીએ કે બારેજા ધામમાં કઈ જગ્યાએ ખૂંખાર મેળવીમાંની ગાદી થાય છે. તો મિત્રો, લાખો શ્રદ્ધાળુઓ આવે છે, કોમેન્ટ પણ કરે છે મિત્રો. અમદાવાદ, ચેન્નઈ, જે અમદાવાદના છે મિત્રો તેમને તો ખબર છે, પરંતુ ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, તો ક્યાંયથી મિત્રો મેસેજો કરે છે મિત્રો કે આમાં ભાઈ અહીંથી છે. જે પુણેથી પણ મિત્રો મેસેજ આવે છે મિત્રો, ઘણા લોકો કોમેન્ટો કરતા હોય કે ભાઈ કઈ જગ્યાએ બારેજા ધામ આવેલું છે, કઈ રીતે જવું. તો મિત્રો, તમે અમદાવાદ તો જઈ જ શકો, કેમ કે અમદાવાદ છે તે ગુજરાતનું મોટામાં મોટું શહેર છે. તો ત્યાં તમે જઈને પછી તમે બારેજા ગામ છે તે અમદાવાદ જિલ્લાના 10 ક્રોઈ તાલુકામાં આવેલું છે. અને આ ગામમાં ખૂંખાર મેળવીમાંની ગાદી કઈ જગ્યાએ ભરે છે મિત્રો? તો ખૂંખાર મેળવીમાંની ગાદી માટે તમારે ખૂંખાર મેળવીમાંના પ્રવચન સાંભળવા માટે તમારે જવું હોય તો મિત્રો, કે પછી તમારે માનતા ચડાવવા જવી, તો માનતાનો સમય સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો છે. અને મિત્રો, ત્યાં જવા માટે તમારે હરિઓમ પાર્ટી પ્લોટની પાસે જે મીરા ફાર્મ છે મિત્રો, તેમની બાજુમાં ખૂંખાર મેળવીમાંની ગાદી થાય છે. તો મિત્રો, હમણાં તો ગાદી આ 11 રવિવારે તો બંધ રાખવામાં આવી હતી 22 તારીખની. તો હવે મિત્રો ગાદી પાછી ચાલુ થશે. હમણાં આ રવિવારે જ ગાદી ચાલુ થઈ જશે, કેમ કે શુક્રવારે તમે જોશો તો તેમના યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ, ફેસબુકમાં તે દરેક જગ્યાએ તે લોકો પોસ્ટ મૂકી દે કે આ રવિવારે માળીની ગાદી ચાલુ છે તથા પ્રવચન ચાલુ છે, પ્રવચન. તો મિત્રો, એનું કારણ શું, શા માટે બંધ રાખવામાં આવે? તો મિત્રો, શ્રદ્ધાળુઓની સુચારુ વ્યવસ્થા માટે, કે બધા શ્રદ્ધાળુ આવતા હોય મિત્રો તો તેમની વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે ત્યાં માંડવા હોય છે, મંડપ સર્વિસને ગોઠવી દેવામાં આવે. એટલા માટે લાખો શ્રદ્ધાળુ આવતા હોય મિત્રો, તો તે લોકોને છાંયડો રહે, બેસવા મળે એટલા માટે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય ખૂંખાર મેળવીમાં, જય હો બારેજા.